નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે આ વિડીયોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની વાત કરતા હતા. હવે અન્ય પછાત વર્ગોને આપણે અગાઉના વિડીયોમાં 3 વિભાગો પડ્યા છે એ આપણે સમજી ગયા. એમાં આપણે બીજા વિભાગની વાત કરતા હતા, અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ અથવા આદિમ જાતિ. હવે ભારતમાં આદિમ જાતિઓનું વર્ગીકરણ એ આપણે સમજવાનું છે આ વિડીયોમાં. તો ભારતના આદિવાસીઓનું જે વર્ગીકરણ છે એમાં 6 પાસાઓ દ્વારા એ સમજાવે છે, જેમાં ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, બીજો નંબર વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ, ત્રીજો સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ચોથું આર્થિક દ્રષ્ટિએ, પાંચમું ભાષાકીય દ્રષ્ટિએ અને છઠ્ઠું જાતિ તત્વોની દ્રષ્ટિએ. આ 6 પાસા ને આપણે સમજવાના. તો એમાં પહેલું ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. ભારતમાં જે આદિવાસીઓ છે, આદિમ જાતિના લોકો, એ જુદા જુદા પ્રદેશોમાં, જુદા જુદા રાજ્યોમાં પથરાયેલા છે, જોવા મળે છે. તો એ કેવી રીતે, ભૌગોલિક દ્રષ્ટિએ કેવી રીતે કયા કયા રાજ્યોમાં એ જોવા મળે છે એ આપણે સમજવાનું. તો એને ભૌગોલિક દ્રષ્ટિએ સમજવા માટે 3 વિભાગો પડે છે. એમાં પહેલો છે એ ઉત્તર પૂર્વનો વિસ્તાર. ત્યાં એ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર, પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. આવા રાજ્યોમાં આદિવાસી પ્રમાણ એ જોવા મળે છે. આદિવાસી ભૌગોલિક રીતે એ તો રહે છે. બીજો વિભાગ છે એનો મધ્યવર્તી કેન્દ્રનો વિસ્તાર. એમાં ભારતની અંદર પશ્ચિમ બંગાળ આવે છે, ઓડિશા આવે છે, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. આવા રાજ્યોમાં એ આદિવાસી મધ્યવર્તી કેન્દ્રમાં એ લોકો વિસ્તારમાં વસવાટ કરે છે. આવા જે આદિવાસીઓ છે, આ રાજ્યોમાં રહેતા આદિવાસીઓ, એમની વસ્તી ખૂબ જ વધુ છે અને એ લોકો અન્ય વિસ્તારમાં વસતા આદિવાસીઓ કરતા વધુ જાણીતા છે. વધુ એવા કહીએ તો જાણીતા છે, બીજી પ્રજાના સંપર્કમાં આવ્યા છે, જેના કારણે એ જાણીતા છે, થોડાક વિકસિત પ્રદેશોમાં વસવાટ કરે છે. ત્રીજો છે દક્ષિણનો વિસ્તાર. તો દક્ષિણના વિસ્તારની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ વગેરેનો સમાવેશ થાય છે. તો આવા જુદા જુદા પ્રદેશોમાં ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ આપણે સમજી શકીએ. બીજું છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ.
આદિવાસી આદિમ જાતિની જે વસ્તી છે એ પ્રમાણની દ્રષ્ટિએ ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ એમણે એ 2 વિભાગો પાડ્યા છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ આદિવાસીઓમાં. તો એક પહેલો વિભાગ છે, એમાં ખૂબ જ ઓછી વસ્તીવાળા રાજ્યો અને પ્રદેશો, કે જો આદિવાસી વસ્તી ખૂબ જ ઓછી છે એવી ઓછી વસ્તી જે રાજ્યોમાં જે પ્રદેશોમાં વસવાટ કરે છે એવો પહેલો વિભાગ. અને બીજો વિભાગ છે કે જો આદિવાસી વસ્તી જે પ્રદેશો અને રાજ્યોમાં ખૂબ જ વધુ છે પ્રમાણમાં, એવો એ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, આવા બ્રિજરાજ ચૌહાણે 2 વિભાગ એ આદિવાસી વસ્તીની દ્રષ્ટિએ પાડેલા છે. ત્રીજું છે સાંસ્કૃતિક દ્રષ્ટિ આદિવાસીઓની આપણે વાત કરવાની છે. તો ડોક્ટર વેરિયટ ઓલ્વિન એમણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ 4 વિભાગોમાં દર્શાવ્યું છે, 4 વિભાગો દ્વારા દર્શાવ્યું છે. એમાં પ્રથમ વિભાગ છે કે જેની અંદર આદિવાસીઓ સહિયારી જમીન ધરાવતા હોય, બરાબર, સહિયારી જમીન ધરાવતા જે આદિવાસી કુટુંબો છે, લોકો છે, એનો સમાવેશ એ પહેલા વિભાગમાં કર્યો છે. અને એ ખૂબ જ રીતે પછાત જીવન જીવતા હોય છે લોકો, પછાત જીવન, કારણ કે એમના કુટુંબોમાં લગભગ સહિયારી જમીન હોય છે અને એ પછાત જીવન જીવે છે. પછી કોઈ અપરિચિત વ્યક્તિ હોય એના સંપર્કમાં આવતા ડરે છે, બરાબર, અથવા સંપર્કમાં એ આવતા નથી. દાખલા તરીકે એ કયા આદિવાસીઓ? તો બસ્તરના મૂળિયા અને ઓડિશાના માંડો અને જુઆ, આવા જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ એ સહિયારી જમીન ધરાવે છે, પછી ખૂબ જ પછાત જીવન એ જીવે છે, અપરિચિત વ્યક્તિના સંપર્કમાં આવતા ડરે છે. તો આ પ્રકારે એ પહેલા વિભાગમાં એમને મૂકી શકાય. બીજો વિભાગ છે જંગલો અને ડુંગરોમાં વસતા આદિવાસી લોકોનો સમાવેશ થાય, કે જે જંગલોમાં, દૂર દૂર જંગલોમાં, ગીચ જંગલોમાં વસે છે અને ડુંગરાળ પ્રદેશમાં જે લોકો વસવાટ કરે છે એવા આદિવાસીનો સમાવેશ થાય છે. એ લોકો સમૂહ જીવન જીવે છે, બધા ભેગા મળી અને એકબીજા સાથે એ લોકો જીવન જીવે છે, સમૂહ જીવન જીવે છે. અને બહારના લોકો સાથે એમનો વધારે સંપર્ક હોતો નથી, કારણ કે ડુંગરો ઉપર, ઘાટ જંગલોમાં જ એ લોકો જે આદિવાસીઓ હોય સમૂહમાં રહેતા હોય છે, બહાર આવતા નથી. અને બહાર આવે તો પણ ઓછા લોકોના સંપર્કમાં આવે છે. તો આ રીતે બીજા વિભાગમાં આપણે સમજી શકીએ. ત્રીજા વિભાગની વાત કરીએ તો એ અનુસૂચિત જાતિના લોકોની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળે છે ત્રીજા વિભાગમાં. એઓ પોતાની જે સંસ્કૃતિ છે એમાં પરિવર્તન લાવવાનું, બદલાવ લાવવાનું એ ઈચ્છે છે, બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. એમાં કેટલાક લોકો પોતાની પરંપરા અથવા સંસ્કૃતિને છોડીને એ પરિવર્તન લાવવા માટેની હિમાયત કરે છે, બદલાવ લાવે છે. જેને આપણે કહીએ એવા આદિવાસીઓ વિકસિત છે, જેમણે સારું શિક્ષણ લીધું છે, એવા આદિવાસીઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિ છે એને છોડી અને કંઈક ચેન્જ અથવા બદલાવ આવે એ માટે એ લોકો પ્રયત્નશીલ રહે છે ત્રીજા વિભાગમાં. ચોથા વિભાગની અંદર જે આદિવાસીઓ શાહુકારો છે, જે સમૃદ્ધ છે, જેમની પાસે જમીન છે, પૈસા છે, સંપત્તિ છે, એવા આદિવાસીઓનો એ સમાવેશ થાય છે. જેની અંદર ભીલ છે, ભીલ આદિવાસી, પછી સરદારો છે, પછી મૂળિયા, આ વગેરે પ્રકારના એ જમીનદારોનો સમાવેશ થાય છે, બરાબર. અને એ ખાસ કરીને એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય છે, સદ્ધર હોય છે. તો આવા 4 વિભાગો આપણે કહીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ
આપણે સમજીએ છીએ. પછીનો ચોથો વિભાગ છે આર્થિક દ્રષ્ટિએ. તો આર્થિક દ્રષ્ટિએ એ માનવશાસ્ત્રીઓએ વર્ગીકરણ કર્યું છે અને આર્થિક દ્રષ્ટિએમાં સમજાવ્યું છે અને કહ્યું છે કે જેમાં આદિવાસીઓ મોટા ભાગે પહેલાં તો શિકાર કરતા હોય છે. આર્થિક બાબતોમાં આપણે વાત કરીએ તો કેટલાક આદિવાસી સમૂહમાં શિકારની બાબત હોય છે. પછી બીજું છે પશુપાલન. આદિવાસીઓ કરતા હોય છે. કેટલાક સમૂહમાં પશુપાલન દ્વારા પોતે પોતાનું જીવન ચલાવે છે. કેટલાક શિકાર દ્વારા જંગલોમાં એ પ્રાણીઓના શિકાર કરે છે અને એવા પ્રકારે શિકાર કરી અને પોતાનું જીવન ચલાવતા હોય છે પશુપાલન દ્વારા. પછી ખેતી દ્વારા, તો ખેતી કરી પણ એ પોતે પોતાનું જીવન જીવતા હોય છે, કાં તો સહિયારી જમીનમાં અથવા અલગ એવી જમીનમાં પોતે ખેતી કરી અને એ જીવન જીવતા હોય છે. પછી કારખાનામાં કેટલાક આદિવાસી સમૂહના લોકો એ કારખાનામાં એ મજૂરી કરીને કારખાનામાં જોડાઈ અને એ કામ એ કરતા હોય છે. કેટલાક ઉદ્યોગોમાં એ કામ કરે છે. અસમની અંદર ચાના બગીચામાં કામ કરે છે. પછી કેટલાક આદિવાસી સમૂહો ખાણોમાં એ કહીએ તો કોલસાની ખાણ હોય કે અન્ય પ્રકારની એ બાબતોમાં એ કામ કરે છે. તો આ રીતે આર્થિક બાબતોમાં એ આપણે સમજીએ છીએ. પછી ભાષાકીય દ્રષ્ટિએ, હવે ભાષાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતની તમામ આદિમ જાતિ છે એ જાતિના મહત્વના 3 ભાષા કુટુંબો વર્ગીકૃત કર્યા છે. 3 ભાષા કુટુંબો એ છે. એમાં પહેલું છે ઓસ્ટ્રિક એ ભાષા કુટુંબ, બીજું છે દ્રવિડિયન ભાષા કુટુંબ અને ત્રીજું છે સિનો તિબેટિયન ભાષા કુટુંબ. આ 3 એવા ભાગોમાં એ આખા ભારતના આદિમ જાતિના લોકોને એ વર્ગીકૃત કર્યા છે. એમાં પહેલું છે ઓસ્ટ્રિક એ ભાષા કુટુંબ, જેમાં આપણે કહીએ તો મુંડા અને કલી બોલીનો સમાવેશ છે. આદિવાસી સમૂહમાં મુંડા અને કલી નામની જે બોલી છે એ બોલીનો સમાવેશ થાય છે. એની અંદર ખાસ કરી અને મધ્ય પૂર્વ ભાગમાં જે આદિવાસીઓ વસે છે એ આદિવાસીઓ એ ભાષા દ્વારા એની બોલી દ્વારા એ પોતે પોતાનું જીવન જીવતા હોય છે. બીજું છે દ્રવિડિયન એ ભાષા કુટુંબો, જેમાં કન્નડ છે, તમિલ છે, તેલુગુ, મલયાલમ વગેરે એ દ્રવિડી ભાષા કુટુંબોમાં આવે છે. આંધ્રપ્રદેશના ગઢ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુર, ટોડા વગેરે આદિવાસી એ દ્રવિડિયન ભાષા કુટુંબોમાં એ વસવાટ કરે છે. આંધ્રમાં વસતા ગઢ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુ અને ટોડા આવા દ્રવિડિયન ભાષા કુટુંબોનો એમાં સમાવેશ થાય છે. હવે ઘણી વખત એવો પ્રશ્ન પણ પૂછાય કે ભારતમાં કોઈ પણ 4 આદિમ જાતિના નામ જણાવો. ભારતની કોઈ પણ 4 આદિમ જાતિના નામ જણાવો એવો પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે 2 ગુણનો. તો એવો પૂછાય ત્યારે તમારે આ કોઈ પણ 4 આદિમ જાતિના નામ એ છે. એમાં પહેલું છે બસ્તરના મુરિયા, બીજું છે ઓડિશાના બાંદો અને જુવાન, ત્રીજું છે આંધ્રમાં વસતા ગૌડ અને ચોથું છે દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુ અને ટોડા. આવા પ્રકારની આદિમ જાતિના એ 4 પ્રકારના એ નામ એમાં જોવા મળે છે. હવે ચોથો વિભાગ આવે છે એની અંદર સિનો તિબેટિયન ભાષા કુટુંબો. આપણે એ વાત કરીએ તો એમાં એવા ભાષા કુટુંબોમાં બર્મી, સિયામી અને ચીનનો સમાવેશ એ થાય છે. એમાં દાર્જિલિંગની ગિરિમાળાઓ, પછી હિમાલયના પર્વતીય વિસ્તારમાં વસતા આદિમ જાતિના લોકો એવા પ્રકારની બાબતોમાં એ ભાષાકીય દ્રષ્ટિમાં સમાવેશ થાય છે.
એના પછી જાતિ તત્વોની દ્રષ્ટિએ આપણે બીજો વિભાગ, એનો છઠ્ઠો એ વિભાગ છે જાતિ તત્વોની દ્રષ્ટિએ. તો એમાં પહેલા તો જાતિના જે શારીરિક લક્ષણો છે, જેવા કે માથું છે, પછી માથાનો આકાર, નાકનો આકાર, પછી ખોપરીનું ઘનત્વ, કદ વગેરે એમાં આવી જાય છે. કેટલાક એ કેવું હોય કે આદિવાસીઓમાં એ આવા પ્રકારના સમૂહો છે, એમાં જુદા જુદા પ્રકારનું કાં તો નાક લાંબુ હોય, પછી ચપટું હોય, દબાયેલું હોય, ખોપરીનો આકાર હોય. આ બધું એની અંદર શારીરિક એવા તત્વોને ધ્યાનમાં રાખીને, શારીરિક લક્ષણોને ધ્યાનમાં રાખીને એમાં જોવા મળે છે. આંખોનો રંગ છે, પછી વાળની બનાવટ છે, ચામડીનો રંગ છે, એમના હોઠ છે, એમની રૂંવાટી છે, આ બધું એને ધ્યાનમાં રાખી અને આદિવાસી એ સમજી શકીએ. તો આવા જાતિ તત્વોની દ્રષ્ટિએ શારીરિક લક્ષણોનો પણ સમાવેશ થાય છે. તો આપણે જ્યારે આ મુદ્દામાં આવે કે ભારતમાં આદિમ જાતિઓનું વર્ગીકરણ સમજાવો અથવા વર્ગીકરણ ચર્ચો, તો તમારે આ 6 પ્રકારના એવા વિભાગો દ્વારા એ આપણે કહી શકીએ. અથવા ઘણી વખત 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછાય કે ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ ના કયા 6 વિભાગો પડે છે. તો આ 6 વિભાગો એ તમારે એના નામ લખી દેવાના. હવે બીજો મુદ્દો આપણો એ આવશે કે ભારતમાં એ સાંસ્કૃતિક વૈવિધ્ય, આદિમ ભારતમાં આદિમ જાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે આપણે એની અંદર સમજવાનું છે. તો ભારતના અનુસૂચિત જનજાતિના લોકોનું સાંસ્કૃતિક વૈવિધ્ય, સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય અને બીજા સમુદાયો કરતાં એ વિશિષ્ટ પ્રકારનું જોવા મળે છે. એમાં અનુસૂચિત જનજાતિમાં લગ્ન વ્યવસ્થા છે, પછી સગાઈ સંબંધોની વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, ધર્મ વ્યવસ્થા છે, પછી મિલકત વ્યવસ્થા છે, જાદુ છે, કલા છે, સંગીત છે, આ દંતકથાઓ છે. બધાએ અનેક પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી અને એમના એ જીવનમાં એ સમાયેલું છે. હવે આદિમ જાતિઓની બાબતોમાં, સાંસ્કૃતિક બાબતોમાં પહેલા તો પ્રકૃતિ, પછી બીજું ગોત્ર ચિહ્ન, ત્રીજી બાબત છે જાદુ અને કલા સંગીત. આ બાબતો એમાં રહેલી છે. તો આદિવાસીમાં આ 4 બાબતો છે. એમાં પહેલા પ્રકૃતિ, ગોત્ર ચિહ્ન, જાદુ, કલા અથવા સંગીત. તો પહેલી બાબત આપણે જોઈએ કે આદિવાસીઓ એ પ્રકૃતિની પૂજા કરે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આવા જુદા જુદા પ્રકૃતિના જે તત્વો છે એ તત્વો સાથે એ જીવન જીવે છે અને એની નિકટ છે એવો ભાવ એમનામાં રહેલો છે. અને આવા પ્રકૃતિના તત્વો ની પૂજા કરી એમનું સાંસ્કૃતિક જીવન ગાઢ રીતે જોડાયેલું છે. કારણ કે એના જ અંગ છે, એનાથી અલગ નથી એવું એ લોકો માને છે. તો એની પૂજામાં એ વધારે રસ ધરાવે છે. પછી ગોત્ર ચિહ્ન. તો ગોત્ર, દરેક જે ગોત્ર છે એના માટે ગોત્ર ચિહ્નવાદ, ટોટેમવાદ. ઓસ્ટ્રેલિયાની અંદર અરુણ્ય જાતિ છે, એ અરુણ્ય જાતિમાં ટોટેમ પ્રથા ખૂબ જ પ્રચલિત છે. અને ટોટેમ એ ગોત્રની દેવી ગણાતી, એને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
અને એ સમૂહના લોકો એને દેવી સ્વરૂપ આપી અને એની સાથે જીવન જીવતા હતા. આમ એ સામૂહિક રીતે ટોટેમ એ એમની ચેતનાનું પ્રતીક છે. બરાબર, એમના સમૂહની ચેતના જગાડે છે. એ ગોત્રના દરેક સભ્યો એ અલૌકિક એની સાથે અલૌકિક અને પવિત્ર સંબંધ એ રાખે છે. અને દરેક એ સમૂહના દરેક લોકો એમાં શ્રદ્ધા ધરાવે છે, એના પ્રત્યે આદર છે, એના પ્રત્યે ભક્તિભાવ છે, એના પ્રત્યે ભયની લાગણી પણ અનુભવે છે. એ લોકો એવું માને છે કે આપણી જે ગોત્રની દેવી છે એ દેવીને જો આપણે કહીએ તો નાખુશ કરીશું અથવા એ દેવીનો અનાદર કરીશું તો આપણને એ કહીએ તો આપણા જીવનમાં એ દેવીનો પ્રકોપ એ આપણે ભોગવવો પડશે. તો આ ભયની લાગણી પણ અનુભવે છે. તો એ ગોત્ર ચિહ્ન એમાં રહેલું છે. ત્રીજું છે જાદુ. આદિવાસીઓમાં જાદુ ઘણી વખત પ્રશ્નમાં પણ પૂછાય છે કે આદિવાસીઓમાં જાદુ ના પ્રકારો કેટલા છે, સમજાવો. બરાબર, તો આદિવાસીઓમાં જાદુ છે ધર્મની અંદર, એ જાદુનું એ ખૂબ જ મહત્વ છે. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે આદિવાસી જાદુમાં. અને એ જાદુના બે પ્રકાર છે, સફેદ જાદુ અને કાળો જાદુ. બરાબર, સફેદ જાદુ છે એ રક્ષાત્મક અને કલ્યાણકારી જાદુ તરીકે લોકો માને છે કે એમનું રક્ષણ કરે છે, એમનું કલ્યાણ કરે છે, વિકાસ કરે છે. એવો સફેદ જાદુ એ લોકો માને. જે કાળો જાદુ છે એ તાંત્રિક વિદ્યા છે, ભૂત છે, પ્રેત છે, ડાકણ છે વગેરે સાથે એ સમાયેલો છે. તો આમ જાદુના બે પ્રકાર છે, સફેદ જાદુ અને કાળો જાદુ. સફેદ જાદુ રક્ષાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ એ તાંત્રિક વિદ્યા છે, ભૂત પ્રેત અને ડાકણ વગેરે બાબતો એની અંદર જોડાયેલી છે. બરાબર, અને એવી જાદુ વિશે એમનામાં એવી માન્યતા છે કે આ જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આપણે આધિપત્ય મેળવી શકીશું, આધિપત્ય જમાવી શકીશું, એવા પ્રકારની એમનામાં માન્યતા રહેલી છે. તો આ પ્રકારે જાદુ પણ એમાં આવી જાય. અને ચોથો વિભાગ છે એમની સાંસ્કૃતિક વૈવિધ્યમાં કલા અથવા સંગીત, જેને આપણે કહીએ, એ આપણે એની વાત કરવાની છે. તો આદિવાસી કલામાં વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, આ બધી બાબતો એ પરિસ્થિતિ સાથે એ જોડાયેલી છે. આદિવાસીઓમાં એક બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ડોક્ટર વેરિયન ઓલ્વિન એમણે આદિવાસી કલાની યથાર્થ રીતે આપણને સમજાવી છે. એમની જે કલા છે એ કલા એમની ઘરની દિવાલો ઉપર, એમના ઓજારો ઉપર અને એમના આભૂષણો ઉપર એ જોવા મળે છે. મૂર્તિકલા છે, ચિત્રકલા છે, આ બધી બાબતો એમાં સમાવેશ કરવામાં આવે છે. આદિવાસીઓ તહેવારોમાં, ઉત્સવોમાં, લગ્ન પ્રસંગોમાં ઘરની દિવાલને સુશોભિત કરે છે. ઘરની દિવાલ ઉપર સરસ મજાના એ ચિત્રો દોરે છે, એમાં ભભકદાર રંગ પૂરે છે અને એ પ્રમાણે એનું કલાનું એ ભીંત ચિત્રો જેને આપણે કહીએ એનું આગવું મહત્વ છે. દાખલા તરીકે ગુજરાતની અંદર જે રાઠવા આદિવાસીઓ છે એ પોતાના ઘરની દિવાલ ઉપર એ પીછોડાનું ચિત્ર દોરે છે. આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા છીએ. તો એ ભીંત ચિત્રોનું એ ખૂબ જ મહત્વ એ રહેલું છે. પછી જે બસ્તરના મૂળિયા આદિવાસીઓ છે એ આદિવાસીઓ પોતાના દેવને હાથી, ઘોડા અને માનવીની મૂર્તિઓની આકૃતિઓ ચડાવે છે. હાથીની બનાવેલી હોય, પછી ઘોડાની હોય અથવા માનવીના આકારની હોય, આવી એ મૂર્તિ છે માટીની એ બનાવી અને પોતાના દેવને ચડાવે છે. પછી સાંથાળ સમૂહના આદિવાસીઓ છે, એવા આદિવાસીઓ એ લગ્ન પ્રસંગે એવા આદિવાસીઓ ડોલી
એમની ડોલી છે એ ડોલીને સુંદર રીતે એ લગ્ન પ્રસંગે શણગારે છે અને એવો પ્રકારનો રિવાજ એ છે. પછી ભારતના આદિવાસીઓમાં સંગીત, તાલ, સૂર વગેરેનું ખૂબ જ મહત્વ છે. વાદ્યતંત્રોનું એની સાથે સંગમ થયો છે. એમના વાદ્યતંત્રોમાં ફૂંક મારીને વાગતા, પછી હવા ભરીને, પછી થાપ મારીને વગાડવામાં આવતા એ વાદ્યયંત્રોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં છે વાંસળી છે, પછી શું કહે છે કે તૂર છે, તંબુર છે, બીન છે, મૃદંગ છે, ઢોલ છે, ઘંટ છે વગેરે પ્રકારના આદિવાસીઓ એ વાદ્યયંત્રોનો સમાવેશ થાય છે. આદિવાસી તહેવારોમાં, આદિવાસી ઉત્સવોમાં, લગ્ન પ્રસંગોમાં સમૂહ નૃત્ય કરે છે અને આવા નૃત્યો એ જુદા જુદા પ્રકારના વાદ્યયંત્રો દ્વારા એ લોકો કરતા હોય છે. અને આવા તહેવારોમાં, ઉત્સવોમાં, લગ્ન પ્રસંગમાં જે સમૂહ નૃત્યો કરે છે, પરંતુ એની અંદર એ નૃત્ય કરતી વખતે પોતાના મુખ ઉપર રાજાનું અથવા શિકારીનું અથવા કોઈ અન્ય એવા પશુનું મોહરું કહીએ તો પહેરી અને એ પ્રકારનું નૃત્ય કરે છે. આમ આવું આદિવાસી સાંસ્કૃતિક વૈવિધ્ય આદિવાસી સમૂહમાં જોવા મળે છે. થેન્ક યુ.